અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ ત્રીજી વખત પ્રમુખ સહિત 14 ડાયરેક્ટરો બિનહરીફ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષતામાં માર્કેટિંગ યાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો। રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરો બિનહરીફ થયા। ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 14 બેઠક સામે 16 ફોર્મ ભરાયા હતા, જેમાં 2 ફોર્મ પરત ખેંચાતા જિગ્નેશ પટેલ સહિત 14 સભ્યોનું બોર્ડ બિનહરીફ થયું છે। બિનહરીફ થયેલા તમામ ડાયરેક્ટરોનો માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો। રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોએ સંઘના ડાયરેક્ટરોને ફૂલહાર પહેરાવીમાં મોં મીઠું કરાવી સન્માન કરાયું। ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય તેમજ ખેડૂત આગેવાનોએ ડાયરેક્ટરોને પાઠવ્યા અભિનંદન। સતત ત્રીજી વખત સંઘના ડાયરેક્ટર પદે જિગ્નેશ પટેલના સહિતની ટીમ બિનહરીફ થતા ખેડૂતોમાં ખુશીની લહેર। બાઈટેક હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય રાજુલા। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ આપ સૌ જોઈ રહ્યા છો કે 14 ડાયરેક્ટરો જ્યારે બિનહરીફ થયા હોય, 16 ફોર્મ ભરાણા, તેમાં 2 ખેંચાણ અને સંપૂર્ણપણે જ્યારે બિનહરીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે, માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતાને આ તબક્કે યાદ કરું, જે રીતે માર્કેટિંગ યાર્ડનો વિકાસ મોહન આતા, સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો એ પ્રમાણે, એ જિલ્લા પ્રમાણે મનુ આતા વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય, ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિગ્નેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે। યુરિયાનો પ્રશ્ન હોય, ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય, કંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય, એ બધી બાબતે જિગ્નેશભાઈ હોય, ખેડૂતો હોય, એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે। ત્યારે હું આજે જિગ્નેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણે આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે, એ જ અપેક્ષા રાખું છું। ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈ અને આખી ટીમને આપું છું। થેન્ક યુ।